દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। લોકની અંદર ઘણા બધા વ્યક્તિઓને સારું ગાતા આવડતું હોય કે સારી એક્ટિંગ કરતા આવડતું હોય કે પૈસાદાર હોય કે કંઈ પણ રીતે પોતાના ક્ષેત્રની અંદર આગળ વધતો હોય તો એને અભિમાન આવી જાય છે। પરંતુ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સામે આપણે જોઈએ ને એમના પ્રસંગો જ્યારે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર તેઓ કેવી રીતે નિર્માનીપણે વર્ત્યા છે। એ તારીખ હતી 13 જૂન 1988નો એ દિવસ હતો। હવે આ દિવસ કેટલો ઐતિહાસિક દિવસ હતો તો એ પ્રમુખ સ્વામી મહારાજને એ કેનેડા દેશની સરકારે આમંત્રિત કર્યા હતા અને એ પાછા સંસદ ભવનની અંદર ચાલુ સત્રે બોલાવ્યા હતા। અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ સંસદ ભવનની અંદર પ્રવેશ કરે છે ને એ પૂર્વે જ તે ત્યાંના સંસદના અધ્યક્ષ હતા, એમનું નામ જ્હોન ફ્રેઝર। હવે એમને જાહેરાત કરી દરેક સંસદ સભ્યોને સંબોધીને કે હું સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામીની ઉપસ્થિતિ તરફ એ સૌ સંસદ સભ્યોનું ધ્યાન દોરવા માગું છું। હવે જ્યારે પણ આ જાહેરાત થઈને ત્યારે આખું સંસદ ભવન એ ગડગડાટથી પોતે ગુંજી ઉઠે છે અને બધાયના એક મનની અંદર એક કલ્પના કરે છે કે હવે આ આમંત્રિત મહાનુભાવના આપણે દર્શન કરીએ। એટલે કે બધાયની આંખો એ સ્વામીશ્રીના દર્શન માટે ઉત્સુક એટલી બધી હતી, કારણ કે એ કેનેડાના એ સંસદ ભવનની અંદર પ્રથમવાર કોઈક હિન્દુ આવું ધર્મગુરુ હોય એમનું આ સન્માન આ પામી રહેલા હતા। હવે આવો ઐતિહાસિક દિવસ હોય તો પ્રમુખ સ્વામી મહારાજના દર્શનના એ કેટલા બધા તેઓ ઉત્સુક હશે અને અભિવાદન ઝીલવા માટે પણ પ્રમુખ સ્વામી મહારાજ ઊભા થવા પડે, પરંતુ ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઊભા ન થયા પ્રથમ। હવે તેમની સાથેના જે સંત હતા એમના હાથની અંદર હરિકૃષ્ણ મહારાજ હતા, એટલે કે ભગવાન સ્વામિનારાયણની ચલ મૂર્તિ હતી, એટલે તેમને સૌ પ્રથમ ઊભા કરવાનું સમજાવતા હતા, પણ તેઓ પ્રથમ ઊભા ન થયા। પ્રથમ એ સ્વામીશ્રીએ એ ભગવાનના દર્શન કરાવ્યા અને પછી પ્રમુખ સ્વામી મહારાજ ઊભા થાય છે। તો જો આ ઠાકોરજી પ્રત્યેની પરાભક્તિ એ નિર્માનીપણાના દર્શન આપણને સૌ કોઈને થાય છે, તો આવું જ નિર્માનીપણું આપણે પણ આપણા જીવનની અંદર કેળવવાનું છે। જય સ્વામી નારાયણ।